સો હે એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોવાના છીએ પ્રકરણ નંબર 1, સજીવોમાં પ્રજનન. ચેપ્ટર સ્ટાર્ટ કરતાં પહેલાં જો તમે વિડીયો પર નવા હો, ચેનલ પર નવા હો, તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો. ચેપ્ટર એકદમ ઇઝી છે. આમાંથી દર વર્ષે નીટમાં 1 ક્વેશ્ચન તો આરામથી તમને પૂછાઈ જાય છે. એટલે તમારે 1 ક્વેશ્ચનની પ્રિપરેશન ધ્યાનમાં રાખીને તમારે આ ચેપ્ટરને કરવાનું. 360 ઓન 360 લાવવા અથવા 350 પ્લસનો ટાર્ગેટ, 340 પ્લસનો ટાર્ગેટ જેટલાય બી રાખ્યો હોય, પ્લીઝ આ ચેપ્ટરને સ્કીપ નહીં કરવું. તો આજનો લેક્ચર શરૂ કરીએ. જીવનકાળ. જીવનકાળનો રિયલ મિનિંગ શું? તો સજીવના જન્મથી લઈને એના કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો જે છે એને કહીશું આપણે જીવનકાળ. જીવનકાળ જ્યારે સજીવનો જન્મ થાય છે અને એનાથી એનું મૃત્યુ થાય છે ત્યાં લગી જે જીવે છે અને એનો જીવનકાળ કહીશું. કદ સાથે બિલકુલ સંબંધ નથી એનો. કદ સાથે બિલકુલ સંબંધ નથી એનો. કેવી રીતે? એના આપણે ઉદાહરણ કઈ લખીએ તો કાગડો, પોપટ, પીપળાનું વૃક્ષ અને આંબાનું વૃક્ષ. NCERTમાં ઉદાહરણ મસ્ત રીતે આપ્યા છે, એટલે આ ઉદાહરણ યાદ રાખવાના. કાગડો, પોપટ. કાગડા અને પોપટના બંનેનું કદ તો સમાન છે, પણ એમના જીવનકાળમાં બહુ મોટો ડિફરન્સ છે. એ જ રીતે પીપળાનું વૃક્ષ અને આંબાનું વૃક્ષ. જે સજીવ જીવે છે, મરવાનું તો ભાઈ બધાને છે. કોઈ એવું તો છે નહીં કે હું અમરપટ્ટો લખાઈને આવ્યો છું, એટલે મરવાનું તો હરેકને છે. પણ કોષી સજીવો છે એ અમર છે, ક્યારેય મરશે નહીં. કેવી રીતે પણ? કેમ મરતા નહીં? કેમ? કારણ કે કોષ વિભાજનથી એ બાળ સજીવોનું નિર્માણ કરે છે. જેમ જે એક કોષી સજીવ છે, આગળ વધ્યો, મોટું થયું, જેવો મોટો થશે ભાગ પડી 2 કોષમાં ફેરવાઈ જશે. 1, 2 એવી રીતે 2 કોષમાં ફેરવાઈ જશે. તો એક કોષી સજીવોની વૃદ્ધિ કંઈક આ રીતે ચાલતી હોય છે. આ સિક્વન્સમાં જ એમની વૃદ્ધિઓ ચાલતી હોય છે. કુદરતી તો એમનું મૃત્યુ થતું નથી, પણ કૃત્રિમ રીતે અથવા બાહ્ય પરિબળોની અસર હેઠળ જો આપણે એને મારીએ તો એમનું મૃત્યુ શક્ય છે, અથવા કોઈ એમને એવું પરિબળ આપી નાખવામાં આવે તો જ એ મરી જાય. હવે પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓ કેટલા હજારો વર્ષ પહેલાં અસ્તિત્વ ધરાવે છે. એમની પેઢી દર પેઢી તો ચાલતી જ રહે છે. કેમ ચાલતી રહે છે? પ્રજનનના કારણે. તો સાતત્યની ખાતરી આપતી પ્રક્રિયા કઈ? પ્રજનન. તો અહીંયાથી એક ચાન્સ એવો બને છે કે તમને અહીંથી ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી દે કે સાતત્યની ખાતરી આપતી પ્રક્રિયા કઈ? તો પ્રજનન આન્સર આવશે. તો પ્લીઝ આને NCERTમાં નોટ કરી દો કે સાતત્યની ખાતરી આપતી પ્રક્રિયા પ્રજનન છે. હવે તમને ચોપડીમાં જે સજીવોનો જીવનકાળ આપ્યો છે એને જ મેં અહીંયા તમને અલગ અલગ ચિત્રોના સ્વરૂપમાં દર્શાવ્યો છે. તમે ચોપડીમાં ડાયરેક્ટ લખી પણ શકો છો. આમાંથી તમે યાદ રાખવાના જે છે એ પોપટને યાદ રાખવાનું, ફળમાખીને, ડાંગરનો છોડ, વડનું વૃક્ષ અને કાચબો. તમને આને ગ્રેટર ધેન, ઇક્વલ ટુ એના સ્વરૂપમાં તમને આને પૂછી શકે, અથવા જોડકાના સ્વરૂપમાં તમને પૂછી શકે. અને તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બતાવવાનું છે કે તમારે આમાંથી જોઈને સૌથી વધારે જીવનકાળ કોનો છે, સૌથી વધુ જીવનકાળ કોનો છે, એ કમેન્ટ કરીને મને જલ્દી બતાવો. પ્રજનન. હવે પ્રજનન પર ડાયરેક્ટ એન્ટર થઈએ. હવે મેઇન ટોપિક પર. એવી જૈવિક પ્રક્રિયા કે જેના દ્વારા સજીવ પોતાના જેવી જ નવી સંતતિ ઉત્પન્ન કરે. એટલે અમીબા છે તો એ અમીબા જ ઉત્પન્ન કરે. સંતતિ વૃદ્ધિ પામે, કોષ વિભાજન થાય અને કોષ વિભેદન. 2 પ્રક્રિયાથી વૃદ્ધિ પામે. કોષ વિભાજન, કાં તો એનું કોષ વિભાજન થઈ જાય, કાં તો એનું કોષ વિભેદન એટલે કોષનું વિભેદન. વારે વારે કોષનું વિભેદન થાય. પુખ્ત બને, સંતતિ પુખ્ત બને, વૃદ્ધિ પામે અને નવી સંતતિ ઉત્પન્ન કરે. બરાબર. મહત્વ કયું પ્રજનનનું? તો પ્રજનનના મહત્વ પોતાના જેવી જ સંતતિ ઉત્પન્ન થાય. 2 સજીવ જોડાઈને જે બને એ એમના જેવી જ હોય, એ મહત્વ છે. જનીનિક ભિન્નતા, એમના જનીનમાં હોય એ ભિન્નતા જોવા મળે, બાકી કોઈ ભિન્નતા જોવા મળે નહીં. એમના જે જીન્સ છે એમાં તમને ભિન્નતા જોવા મળશે. વારસાગત લક્ષણોનું વહન થાય, એટલે અમુક જે વારસાગત લક્ષણો મળ્યા હોય એ લોકોને એનું વહન થતું રહે. અસર કરતા પરિબળો કયા? કોને? પ્રજનનને અસર કરતા પરિબળો. નિવાસસ્થાન, આંતરિક દેહધર્મ વિદ્યા અને અન્ય આંતરિક પરિબળો. આને બહુ યાદ રાખવાની જરૂર નહીં, પણ તમને થોડું નોલેજ હોય તો સારું રહે એવું. પ્રજનન
બે પ્રકારનું પ્રજનન થાય, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ થાય કે નિર્માણ થયા વગર, જો નિર્માણ થયું તો બી ઠીક છે, નહીં થયું તો બી ઠીક છે, એના વગર અગર સંતતિઓનું સર્જન થાય તો એને અલિંગી પ્રજનન કહીશું. અને લિંગી પ્રજનન એટલે આમાં જન્યુઓનું નિર્માણ થવું જ જોઈએ 110%, અને જન્યુઓનું જોડાણ થઈને સંતતિનું સર્જન થાય. અહીંયા જન્યુઓનું નિર્માણ થાય ને થાય જ, બંને વિરુદ્ધ જાતિના પિતૃઓ અને એમની વચ્ચે પ્રજનનની ક્રિયા થાય તો એને કહેવાય લિંગી પ્રજનન. આ નર અને માદાને આવી રીતે ચિત્ર સ્વરૂપે દર્શાવ્યું છે ને આ અલિંગી પ્રજનન છે. ઓકે, અલિંગી પ્રજનન. હવે પહેલું આપણે જોઈશું અલિંગી પ્રજનન. તો એક જ પિતૃમાંથી સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે, મતલબ એક જ પિતૃ હોય, એક જ પિતૃ છે, એમાંથી કેટલી બધી સંતતિઓનું નિર્માણ થઈ ગયું, તો આ પ્રકારનું પ્રજનન છે એને આપણે કહીશું અલિંગી પ્રજનન. પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય, એટલે પિતૃ જેવા જ દેખાતા હોય, અને સંતતિઓ જનીનિક દ્રષ્ટિએ સમાન હોય, એટલે જીન્સ એમના એ બી સમાન હોય. જેમ કે એનું એક્ઝામ્પલ ક્લોન, એને આપણે શું કહીશું? ક્લોન. અમુક તમે જોયા હશે ક્લોન બાળકો, જોડિયા આપણે કહીએ. હવે અલિંગી પ્રજનનમાં કેટલાક આપણને એનસીઈઆરટીમાં એક્ઝામ્પલ્સ આપ્યા છે, બસ એ જ એક્ઝામ્પલ્સ મેં અહીંયા ઉમેર્યા છે, એક પણ વધારાનું એક્ઝામ્પલ નથી. ઓકે, તો ભાજન બે પ્રકારનું, કોષ વિભાજન અને દ્વિભાજન. તો કોષ વિભાજન તો પ્રોટિસ્ટા અને મોનેરા, એમાં કોષ વિભાજન થાય. ભાજનમાં અમીબા, પછી ચલ બીજાણુ, કણી બીજાણુ. ચલ બીજાણુ ફૂગ સૃષ્ટિ અને લીલના જે પણ સભ્યો છે એ લોકો ચલ બીજાણુ, અને કણી બીજાણુ કોણ ઉત્પન્ન કરે તો પેનિસિલિયમ. એકદમ આ તો નાનપણથી યાદ રહી જાય એવું એક્ઝામ્પલ છે. કલિકા સર્જન તો હાઇડ્રા અને યીસ્ટ, એ બંને દ્વારા કલિકા સર્જન થાય. અને અવખંડન તો પ્લેનેરિયા. અંતઃકલિકા તો વાદળી. અવખંડન એટલે કે સજીવને તમે વચ્ચેથી, એક સજીવ છે, ચલો આ સજીવ છે, તો તમે આ સાઈડથી કાપો, આ સાઈડથી કાપો, એનો કોઈ બી એક ભાગ તમને, અગર આવો ભાગ છે તો એ આખો સજીવ નિર્માણ થઈ જશે. અગર એનો વચ્ચેનો ભાગ તૂટી ગયો તો બી આખો સજીવ નિર્માણ થઈ જશે. અગર એનો નીચેનો ભાગ તૂટી ગયો તો બી આખો સજીવ નિર્માણ થઈ જશે. એને અવખંડન કહીશું. આગળ વાત કરીએ અમીબા વિશે. તો અમીબામાં એક વિવિધ અલગ જ પ્રકારનું પ્રજનન થાય છે, બીજાણુ નિર્માણની પ્રક્રિયા કહેવાય જેને. તો પ્રતિકૂળ પરિસ્થિતિ આવી, જો આને યાદ રાખવાનું, માઇન્ડ મેપ્સ એટલે ચાર્ટ તમે કહો, જે પણ કહો એ તમે. પ્રતિકૂળ પરિસ્થિતિ થઈ, સર્જાઈ, કોષ્ઠન થયું, કોષ્ઠનમાં બહુભાજન થયું, કોષ્ઠનની દિવાલ તૂટી, બહુભાજન થયું, અથવા કોષ્ઠનનું નિર્માણ થયું અને અંદર બહુભાજન થયું. એમાં બીજાણુઓ નિર્માણ પામ્યા, નાના આવા બીજાણુઓ નિર્માણ પામ્યા. પછી એની કોષ્ઠનની દિવાલ તૂટી ગઈ અને પરિણામે બીજાણુઓ આસપાસના વાતાવરણમાં મુક્ત થઈ ગયા. યાદ રહી ગયું? હવે કોષ્ઠન એટલે શું? કોષ્ઠન જ ના ખબર હોય તો શું કામનું? તો પોતાના ખોટા પગને પાછા લઈને પોતાની આસપાસ ત્રિસ્તરીય આવરણનો અથવા કોષ્ઠનો સ્ત્રાવ કરે. એટલે કે આ પોતાના ખોટા પગને અંદર લઈ લીધા, ધારો કે હવે એની આસપાસ એ ત્રિસ્તરીય આવરણ બનાવશે, 1, 2 અને એવી રીતે ત્રિસ્તરીય આવરણ બનાવશે. અને આને આપણે શું કહીશું? કોષ્ઠન કહીશું. આ કોષ્ઠનની પ્રક્રિયા કરી. આગળ વાત કરીએ આપણે વાનસ્પતિક પ્રજનન. હવે પ્રાણીઓમાં હોય તો આપણે એને અલિંગી પ્રજનન કહીશું, વનસ્પતિમાં એને અલિંગી પ્રજનન ના કહેવાય, એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. આ બી એક અલિંગી પ્રજનનનો જ પ્રકાર છે. ફક્ત એક જ વનસ્પતિ પિતૃ તરીકે ભાગ લે, ફલનની ક્રિયા આમાં થતી નથી. આમાં તમે ફલનની ક્રિયા ના થાય એને શું કહો તમે? અસંયોગી જનન કહો. ઓકે, આપણે એને અસંયોગી જનન કહીએ. કોઈ ભિન્નતા જોવા મળતી નથી, મતલબ એકલું સજીવ જેવું જ દેખાય, કે જેવી વનસ્પતિ હતી એવી જ વનસ્પતિ દેખાય, કોઈ ભિન્નતા જોવા મળતી નથી. તો વાનસ્પતિક પ્રજનનની રચના, તો મૂળ, આ બધું એમસી બેઝડ જ છે. બધા એક્ઝામ્પલ ખાલી તમારે વધારાના યાદ રાખવા પડે. ઓકે, તો મૂળ દ્વારા કોનું પ્રજનન થાય? કેવી રીતે પ્રજનન થાય? તો શક્કરીઓ, સતાવરી અને ડહાલિયામાં જે રીતે જે આપણે શક્કરીઓને આમ નાખી દઈએ અથવા બટાકાને આપણે અંદર નાખી દઈએ તો શું થાય? શક્કરીઓ તમે અંદર જમીનમાં નાખો તો એ ફૂટી નીકળે, તો એ મૂળ દ્વારા પ્રજનન થયું. ભૂસ્તારીની વાત કરીએ તો ભૂસ્તારીમાં દુર્વા ઘાસ, અબૂટી અને બ્રાહ્મી. પછી ગાંઠા મૂળીની વાત કરીએ તો આદુ અને હળદર, જેમાં ગાંઠ દ્વારા પ્રજનન થાય. ગ્રંથિલમાં બટાકા, જેમાં આંખ દ્વારા પ્રજનન થાય. વજ્રકંદમાં સુરણ અને અળવી, અને કંદમાં ડુંગળી.
બીજા બી એક્ઝામ્પલ છે. અધો ભૂસ્તારી તો ફુદીનો, અનાનસ, ગુલદાઉદી. ભૂસ્તારિકા તો જળ શૃંખલા, જળકુંભી. વીરો તો હંસરાજ અને સ્ટ્રોબેરી. અને પ્રકલિકાના બે એક્ઝામ્પલ, પુષ્પકલિકા અને કક્ષકલિકા. બે ભાગ પડે પ્રકલિકાના. અને પુષ્પકલિકાનું એક્ઝામ્પલ રામબાણ, અબૂટી અને કક્ષકલિકાનું કનક. અગર જો તમને આ બધા એક્ઝામ્પલ યાદ નથી રહેતા, સાંભળી લો, યાદ નથી રહેતા તો મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો કે જેથી હું તમને આની એક ટ્રીક આપી દઈશ કે જેથી તમને બધા જ એક્ઝામ્પલ, પહેલાં ચેપ્ટરના જેટલા પણ એક્ઝામ્પલ છે બધે કે એક તમને કોઈ બી તમને ઊંઘમાંથી ઉઠાડીને પૂછશે ને તમને તરત આવડી જશે એવા એક્ઝામ્પલ્સ આપણે કડકડાટ તૈયાર કરી દઈશું. તો તમે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દો. ઓકે, આગળ વધીએ. કલમ, દાબ કલમ અને આરોપણ. આ એનસીઆરટીમાં નહીં પણ આપણે આ નવું કર્યું છે. કલમમાં તમને ખબર હોય યાર, લીંબુ, આમલી, ગુલાબ, જાસૂદ, શેરડી, ગુલદાઉદી અને સેવંતી. આ બધામાં આપણે શું કરીએ છીએ? કલમ. કલમ એટલે આમાં ઝાડને વચ્ચેથી કાપી, આ ડાળખી છે તો ડાળખીને વચ્ચેથી કાપીને અહીંથી કલમ બનાવી, કલમની ઉપર પછી છોડ નવો ઉગે. દાબ કલમ. દાબ કલમ બી એવો જ, પણ એની ઉપર બીજો તમે છોડ મૂકી દો. જેમ કે અહીંથી અડધી તમે ડાળી મૂકી, પણ અડધીની ઉપર તમે બીજી ડાળી કોની ચિપકાવો? આખા છોડની જ ચિપકાવી દો, તો એને કહેવાય દાબ કલમ. તો દાબ કલમ, લીંબુમાં કલમ અને દાબ કલમ બંને થાય, એ ધ્યાન રાખજો. અને આરોપણ બી થાય ને. લીંબુમાં દાબ કલમ, કલમ, આરોપણ, ત્રણ વસ્તુ થાય. એટલે તમે એના એક્ઝામ્પલ્સ યાદ રાખશો તો બહુ સારું છે. ઓકે, પ્રજનનના તબક્કાઓ 3 તબક્કા છે. પહેલું જુવેનાઇલ તબક્કો, પ્રાજનનિક તબક્કો અને જીર્ણતાનો તબક્કો. પહેલેથી જુવેનાઇલ તબક્કો એટલે વૃદ્ધિ, તમારી ગ્રોથ થાય છે એનો તબક્કો. પ્રાજનનિક મતલબ પ્રજનન માટે તમે હવે સક્રિય છો એનો તબક્કો. અને જીર્ણતા એટલે તમે હવે પાછા મૃત્યુ પામો છો. એટલે આપણો ગ્રાફ કેવો હોય હંમેશા? વૃદ્ધિ પામ્યા, પ્રજનન કર્યું, પાછા મરી ગયા, આ રીતનો ગ્રાફ હોય આપણો. ઓકે, અસમાન પુષ્પ સર્જન ધરાવતી વનસ્પતિઓ. હવે આપણે જુવેનાઇલના તબક્કાને ભણવા જઈ રહ્યા છીએ, તો પહેલાં વનસ્પતિના તબક્કા વિશે ભણી લઈએ. વનસ્પતિમાં જુવેનાઇલ તબક્કો. તો વનસ્પતિમાં જુવેનાઇલ તબક્કો શેનાથી શરૂ થાય? તો પુષ્પના સર્જનથી જુવેનાઇલ તબક્કો વનસ્પતિમાં શરૂ થાય. ક્વેશ્ચનમાં પૂછાય છે પણ ખબર નહીં હોતી, કારણ કે એનસીઆરટીમાં ડાયરેક્ટ લાઈન આપી નહીં. તો વનસ્પતિમાં જુવેનાઇલ તબક્કો અસમાન પુષ્પ સર્જન અથવા પુષ્પ સર્જનથી શરૂ થાય. વાંસ તો સમગ્ર જીવનકાળ દરમિયાન એક જ વખત પુષ્પ સર્જન કરે. 50 થી 100 વર્ષ બાદ મોટી સંખ્યામાં ફળો સર્જે અને છેલ્લે પછી મૃત્યુ પામે. વાંસમાં શું થાય? 50 થી 100 વર્ષ બાદ. જ્યારે નીલકુરંજીતમાં જોઈએ તો દર 12 વર્ષે એકવાર પુષ્પ સર્જન થાય. અને છેલ્લું પુષ્પ સર્જન ક્યારે કર્યું હતું? સપ્ટેમ્બર ઓક્ટોબર 2006માં. અહીંથી પણ ક્વેશ્ચન પૂછવાની સંભાવના 100% છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટકના પર્વતીય પ્રદેશમાં આવો વાદળી રંગનો જે પટ્ટો દેખાય છે, આ જે પટ્ટો દેખાય છે એ પટ્ટો કોણે બનાવ્યો હતો? આ જે નીલકુરંજીત નામની વનસ્પતિ છે, આ બધું એ એણે બનાવ્યો હતો. કે નીલકુરંજીત નામની વનસ્પતિએ બહુ જ સરસ, ઘણા પર્યટકો અહીંયા આકર્ષાયા હતા. લોકો જોવા માટે તલપાપડ થતા હતા, એવી હાલત હતી. વાત કરીએ હવે પ્રાણીમાં. વનસ્પતિમાં પુષ્પ સર્જનથી શરૂ થાય. પ્રાણીમાં ઈંડાથી શરૂ થાય. કે ઈંડા નહીં, ઋતુકીય ઋતુચક્ર ક્યારે શરૂ થાય? ત્યાંથી શરૂ થાય. પણ આપણે થોડું એની ડિટેલ લઈ લઈએ. તો કે ઋતુકીય રીતે ઈંડા મૂકે. 2 પ્રકારના પ્રાણીઓ હોય સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા મૂકે. એક તો ઋતુ રીતે, ચલો ઋતુ પ્રમાણે ઈંડા મૂકે તો ખબર હોય, પણ સમગ્ર વર્ષ દરમિયાન ઈંડા મૂકે એનું એક્ઝામ્પલ મરઘા. ઋતુકીય ઈંડા મૂકે તો ગરોળી, દેડકા અને પક્ષીઓ, જે એમના ઋતુ પ્રમાણે ઈંડા મૂકે. મરઘા ઈંડા કેમ સમગ્ર વર્ષ દરમિયાન મૂકે? એનું કારણ છે કે આપણે એને મરઘા ઉછેર કેન્દ્રમાં આપણે એને પાડીએ. મરઘા ઉછેર કેન્દ્રમાં આપણે એને પાડીએ એટલે આપણે શું કરીએ? સમગ્ર વર્ષ દરમિયાન આપણે તો ઈંડા જોઈએ, તો પછી સમગ્ર વર્ષ દરમિયાન માણસોને તો ઈંડા ખાવા જોઈએ. તો એ સમય દરમિયાન આપણે મરઘા ઉછેર કેન્દ્રમાં, એટલે સમગ્ર વર્ષ દરમિયાન મરઘા આપણને ઈંડા આપે છે. જરાયુ ધરાવતા માદા સસ્તનો પ્રાજનનિક તબક્કા દરમિયાન અંડપિંડ અને સહાયક ગ્રંથિઓ તેમજ અંતઃસ્ત્રાવોની પ્રવૃત્તિમાં ચક્રીય ફેરફાર દર્શાવે છે. જોયું? પ્રાણીઓમાં સૌથી પહેલો કોઈ તબક્કો આવે જુવેનાઇલ તબક્કોનો, તો ચક્રીય ફેરફાર. પ્રાજનનિક તબક્કામાં તમે ઘૂસતા પહેલાં ચક્રીય ફેરફાર તમારામાં શરૂ થઈ જાય. ઋતુકીય ઋતુચક્ર, માસિક ઋતુચક્ર. ઋતુકીય એટલે ઋતુ પ્રમાણે ઋતુચક્ર. એ તો નામ પરથી યાર હવે તો સમજી જવાનું હોય, અને કોઈ ડિટેલ્સ ના સમજાવવાની હોય. હવે નેટ પાસે આવતી છે યાર, હવે બધું ડિટેલ્સમાં તમે શોધવા માંગશો ને તો નહીં મળે. બધું શોર્ટમાં. આની નોટ્સ તમારે જોઈતી હોય તો નીચે ટેલિગ્રામમાં લિંક છે, એની નોટ્સ તમે ત્યાંથી મેળવી લેજો. ઓકે,
ઋતુકીય ઋતુચક્ર, માસિક ઋતુચક્ર. હવે ઋતુકીય ઋતુચક્ર કોનામાં જોવા મળે? તો પ્રાઇમેટ ન હોય એનામાં ઋતુકીય ઋતુચક્ર, એટલે ઋતુ પ્રમાણે એ લોકો પ્રજનન કરે. માસિક ઋતુચક્ર કોનામાં જોવા મળે? તો મનુષ્યમાં. તમને ખબર છે, 3જું ચેપ્ટર આખું છે એમાં ઋતુચક્રનો તો અલગ ભાગ જ આખો છે. તો મનુષ્યમાં અને પ્રાઇમેટ હોય એમનામાં, જે પ્રાઇમેટ જે છે એમનામાં ઋતુકીય સંવર્ધકો, સતત સંવર્ધકો. ઋતુકીય સંવર્ધકો એટલે જે પ્રાણીઓ ઋતુકીય ઋતુચક્ર ધરાવે ને એ બધા ઋતુકીય સંવર્ધકો હોય. ધ્યાન રાખવાનું કે જે પ્રાણી ઋતુકીય ઋતુચક્ર દાખવે અથવા ધરાવે અથવા દર્શાવે તો એ કેવા હોય? ઋતુકીય સંવર્ધકો હોય. આ ચક્ર તેમના પ્રાજનનિક તબક્કામાં સાનુકૂલિત ઋતુ દરમિયાન જ દર્શાવવામાં આવે. કે એ લોકો ક્યારે સક્રિય હોય? તો કે જ્યારે એમનું તબક્કો ઋતુનો શરૂ થાય કે ભાઈ હા હવે સાનુકૂલિત આપણે ઋતુ આવી ગઈ છે, હવે આપણે પ્રજનન કરવાની જરૂર છે, ત્યારે જ એ લોકો સક્રિય બને. ત્યાં સુધી સક્રિય હોય નહીં. પણ સતત સંવર્ધકો હોય તો એ તો ગમે ત્યારે તમે કહો ને એ તૈયાર જ હોય. એવા લોકોને સતત સંવર્ધકો કહેવાય. કોણ એમાં આવે? આપણે મનુષ્ય જ આવીએ. ટેન્શન ના લો ભાઈ. પ્રાજનનિક તબક્કાનો અંત. વૃદ્ધત્વ કે જીર્ણતા. એને શું કહીશું આપણે? વૃદ્ધત્વ કે જીર્ણતા. વૃદ્ધ ઘરડા માણસ બની ગયા એટલે હવે શું કરવાનું ભાઈ? અંતિમ તબક્કામાં થતા ફેરફાર કયા કયા છે? ચયાપચયનું ધીમું પડવું અને વૃદ્ધત્વ શેની તરફ દોરી જાય આપણને? મૃત્યુ. વૃદ્ધ થઈ ગયા એટલે હવે શેની તરફ જવાનું? રેપ. રેસ્ટ ઇન પીસ. ઓકે. લિંગી પ્રજનનમાં હવે થતી ઘટનાઓ. બહુ જ આપણે નજીક આવી ગયા છે ચેપ્ટરને પૂરું કરવામાં. તો લિંગી પ્રજનનમાં થતી ઘટના વિસ્તૃત અને જટિલ છે અને એ નિયમિત ક્રમને અનુસરે છે. બહુ જ જટિલ ઘટના છે આ લિંગી પ્રજનનમાં. જેટલી બી ઘટના થાય છે બહુ જ જટિલ ઘટના છે. પૂર્વફલન ઘટના, ફલન અને પશ્વફલન ઘટના. 3 ઘટના છે એ લિંગી પ્રજનનમાં થતી હોય છે. પરંતુ એ ઘટનાના બી સબ ટોપિક્સ આપણે કહીએ, જેમ કે સબઘટના. જે અંદરની નવી ઘટનાઓ છે: જન્યુ વહન, જન્યુ જનન, યુગ્મનજ અને ભ્રૂણ જનન. આ 4 ઘટનાને આપણે ડિટેલમાં સમજીશું અને ફલનને પણ ડિટેલમાં સમજીશું. કારણ કે પૂર્વફલન ઘટનાની જ આ 2 ઘટનાઓ છે. એટલે આ 2 ઘટનાને, ફલનને અને આ 2 ઘટનાને આપણે ડિટેલમાં સમજી લઈએ. ચેપ્ટર પૂરું. જન્યુ જનન. પહેલું આપણે આવશે જન્યુ જનન. જન્યુ જનન એટલે જન્યુઓ બનાવવા પડશે. તો જન્યુઓના નિર્માણની ક્રિયા. જન્યુ બનાવવા પડશે, પછી જન્યુને જોડવા પડશે, એમનું ફલન કરવું પડશે અને પછી એમાંથી એકકીય, દ્વિકીય જે કોષ આપણે બનાવવા હશે, યુગ્મનજનું નિર્માણ કરવું પડશે. એમાંથી પછી અંડા આપે છે કે પછી ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે, એ રીતે આપણે એને ભાગ પાડવા પડશે. બસ આ જ પ્રક્રિયાને ડિટેલમાં આપણે અહીંયા થોડી સમજવાની છે. બાકી આ જ સિક્વન્સમાં આપણે યાદ રાખવાનું છે. ઓકે. હજુ એકવાર રિપીટ કરી દઉં. જન્યુ પહેલાં બનાવવાના છે, એમને જોડવાના છે, જોડીને પછી એમનું ભ્રૂણને નક્કી કરવાનું છે કે ભાઈ એ લોકો અંદર જોડાણ પામશે કે બહાર જોડાણ પામશે, બાહ્ય વાતાવરણમાં કે અંતર વાતાવરણમાં. અંદર જોડાણ પામે તો અંદર જ બચ્ચું ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપશે, પણ બહાર જોડાણ પામે તો શું થાય? બહાર ડાયરેક્ટ જન્મ પામશે, બહાર જ ઈંડા બની જશે. જો અંદર જન્મ આપે એમાં બી 2 પ્રકાર પાછું, કે બચ્ચાને ડાયરેક્ટ જન્મ આપશે કે ભાઈ ઈંડું આપશે. ઈંડું આપશે એના આધારે આપણે એનો યુગ્મનજ નક્કી કરી દઈશું. યુગ્મનજ પછી ડાયરેક્ટ સજીવ બની જશે અને ફલન થઈને એ સજીવ પછી નવી સંતતિ ઉત્પન્ન કરશે. આ સિમ્પલ ટેકનિક છે. ઓકે. તો જન્યુ જનન એટલે જન્યુના નિર્માણની ક્રિયા. એકકીય હોય હંમેશા જન્યુઓ. આ જન્યુ લઈ લો કે પછી આખો જન્યુ લઈ લો, બધા એકકીય NN હોય. ઓકે. સમજન્યુઓ તો બંને જન્યુ દેખાવમાં સરખા. આ બધા જન્યુ તમે લઈ લો તો આ કેવા કહેવાય? સમજન્યુ કહેવાય. પણ આ જન્યુ આ 2 લો તો તમને કેવા કહેવાશે? સમજન્યુ? ના, વિષમજન્યુ આને કહેવાશે. આખું લઈ લો તો વિષમજન્યુ, પણ આટલો ભાગ લો તો તમને સમજન્યુ જોવા મળે. હવે વિષમજન્યુમાં બી 2 પ્રકાર, કે નરજન્યુ અને માદાજન્યુ. જો નરજન્યુ હોય તો એને આપણે કહીશું ચલપુંજન્યુ, એટલે ચલિત જન્યુ છે, એટલે એને ચલપુંજન્યુ. અથવા માદાજન્યુ હોય તો આપણે એને અંડકોષ કહીશું. ઓકે. વનસ્પતિમાં, સજીવોમાં જાતીયતા. હવે એમાં વિવિધ પ્રકારની જાતીયતા જોવા મળે છે. મોસ્ટ એબન્ડન્ટ ટોપિક છે ભાઈ. આમાંથી ક્વેશ્ચન પૂછવાની સંભાવના 110%. આમાંથી જ ક્વેશ્ચન બને છે 100%. આટલા બધા સ્ટાર માનવાનો યાર એક જ મિનિંગ હોય, તમે આને કરી દો, કારણ કે આનું જ પાછળ બી બહુ કામ આવશે. વનસ્પતિ. દ્વિલિંગી, સમસુકાયક, એકસદની. આ બધા એકના જ નામ છે. અગર તમને દ્વિલિંગી પૂછાય તો બી આ જ આવે, સમસુકાયક પૂછે તો બી આ જ આવે, એકસદની પૂછે તો પણ આટલું જ કરવાનું. શું છે?
નર અને માદા પ્રાજનિક રચના એક જ વનસ્પતિમાં જોવા મળે. કાકડી અને નાળિયેરનું ઉદાહરણ છે. દ્વિલિંગી એટલે બંને લિંગો એક જ જગ્યાએ હાજર હોય. યાદ રાખવાની શોર્ટ ટ્રિક્સ. દ્વિલિંગીને શું કહેવાય? સમસુકાયક એક સદની. અને દ્વિલિંગીનું આખું ઉલટું એટલે નર પુષ્પ પુંકેસર, માદા પુષ્પ સ્ત્રી કેસર. આ તો ખબર હોય. નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર હોય અથવા ભિન્ન વનસ્પતિ પર ઉગે. આમાં તો બંને પ્રાજનિક રચના તો એક જ જગ્યા પર હોય, અલગ અલગ ના હોય કે ભાઈ એક પુષ્પ ધારો કે ઉગ્યું, એમાં નર જે છે એ જ માદા હશે, એવું હશે. જ્યારે આમાં એવું નહીં હોય. આમાં કેવું હશે કે પુષ્પ ઉગ્યું તો નર અલગ હશે, માદા અલગ હશે. કાં તો આ બંને એક જગ્યાએ હશે અથવા તો નર આ બાજુ હશે ને માદા આ બાજુ હશે. બંને પુષ્પો અલગ અલગ બનશે. આ રીતની રચના શેમાં હોય? એક લિંગીમાં આ પ્રકારની રચના જોવા મળે. વાત કરીએ આગળ તો પપૈયું અને ખજૂર એના એક્ઝામ્પલ છે. આમાં કાકડી અને નાળિયેર, આમાં પપૈયું અને ખજૂર. ઓકે, આગળ વધીએ. પ્રાણીઓમાં બી આપણે જોઈ લઈએ દ્વિલિંગી, ઉભયલિંગી, એકલિંગી. તો દ્વિલિંગી અને ઉભયલિંગી એક જ જણને આપણે દ્વિલિંગી અથવા ઉભયલિંગી કહીશું. તો દ્વિલિંગી એટલે બંને લિંગો ધરાવે, તો બંને પ્રજનન અંગો ધરાવે. વાદળી, ચપટાકૃમિ અને જળો. વાદળી, ચપટાકૃમિ, જળો. એકલિંગી એક્ઝામ્પલ વંદો. ઓકે, વંદો એકલિંગી એટલે એક જ લિંગ ધરાવે અથવા કાં તો એ નર હોય કાં તો એ માદા હોય. અને જ્યારે આ બધામાં નર માદા જુદા જુદા હોય નહીં. મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગી એકકીય દેહ ધરાવે, જ્યારે દ્વિઅંગી અનાવૃત, આવૃત બીજધારી અને મનુષ્ય એ દ્વિકીય દેહ ધરાવે. ઓકે, મોનેરા જે બી પ્રાથમિક સભ્યો છે એ બધા કેવા? એકકીય દેહ ધરાવે. જ્યારે બહુ મોટા ભાગના વનસ્પતિઓ છે અથવા મોટી જે પ્રાણીઓ છે, ઉચ્ચ કક્ષાની પ્રાણીઓ કહેવાય એને, તો એ લોકો દ્વિકીય દેહ ધરાવે. હવે એકકીય દેહ ધરાવે અથવા દ્વિકીય દેહ ધરાવે તો એને શું કરવું પડે આપણે? તો દ્વિકીય દેહ ધરાવે છે ધારો કે, તો તમે શું કરશો? તો જન્યુ એ માતૃકોષ કહેવાય અને જન્યુ માતૃકોષ કહેવાય. તો એનું અર્ધીકરણ અથવા અવનત વિભાજન તમે કરશો એટલે તમને એકકીય જન્યુ મળી જશે. એકકીય હશે તો કોઈ વાંધો નહીં આવે, પણ દ્વિકીય હશે તો એને તમારે એકકીયમાં કન્વર્ટ કરવું જ પડશે. તો એના માટે તમે શું કરશો? અર્ધીકરણ અથવા અવનત વિભાજન કરવાનું. જન્યુ જનન પૂરું થઈ ગયું. હવે આપણે જોઈએ જન્યુ વહન. જન્યુ વહન. નર જન્યુ ચલિત, માદા જન્યુ અચલિત. મોટા ભાગે આ જ પ્રકારનો સિક્વન્સ હોય છે. જેમ કે આપણા મનુષ્યમાં બી તમે જોઈ લો તો જે શુક્રકોષ હોય છે એ કેવો હોય છે? ચલિત હોય છે. જ્યારે અંડકોષ હોય છે એ કેવો હોય છે? અચલિત હોય છે. એ ચલિત હોતો નથી. એ આમ હરી શકે નહીં. અપવાદ કેટલીક ફૂગ અને લીલ બંને પ્રકારના જન્યુ ચલિત ધરાવે. કેટલીક ફૂગ અને લીલમાં બંને પ્રકારના જન્યુ ચલિત હોય. લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી આ જે 3 પ્રકારની વનસ્પતિ છે એમાં માધ્યમ તરીકે કોણ હોય? પાણી. નરજન્યુના વહન માટે શું જરૂરી છે? માધ્યમ તો જોઈશે કે નરજન્યુ ક્યાંથી વહન પામશે? ભાઈ રોડ તો હશે નહીં કે રોડ પરથી આમ નીકળી જશે. તો એના માટે વહન માટે માધ્યમ જોઈશે. મોટી સંખ્યામાં નરજન્યુ એ માદા જન્યુ સુધી પહોંચવામાં નિષ્ફળ થઈ જાય છે. અમુક લોકો પહોંચી શકતા નથી. વચ્ચે જેમની તો કોઈકની એનર્જી ખાલી થઈ જાય, કોઈકની પૂંછડી તૂટી જાય ને એવી હાલત થઈ જાય છે બધામાં. તો શું કરીશું? તો નરજન્યુઓની પૂર્તતા કરવા માટે નરજન્યુઓની સંખ્યા આપણે વધારે રાખીશું, માદા જન્યુઓની સંખ્યા ઓછી રાખીશું. તો માદા જન્યુઓ એ નરજન્યુઓ કરતાં કેવા હોય? ઓછા હોય છે. અને નરજન્યુઓ કેવા હોય છે? વધારે હોય છે. આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ, અંડક. પરાગરજ નરજન્યુનું વહન કરે, અંડક માદા જન્યુનું વહન કરે. આપણે પ્રાણીઓમાં જોયું અથવા આપણે કહીએ તો આપણે મનુષ્યોમાં જોઈ લીધું, પણ વનસ્પતિમાં કેવું હોય? તો દ્વિલિંગી વનસ્પતિ હોય એમાં સ્વફલન. દ્વિલિંગ એટલે બંને લિંગો ધરાવે. તો બંને લિંગ ધરાવે તો ભાઈ એક જ છે તો એમાં શું કરે? સ્વફલન પોતાનામાં ફલન થઈ જશે. પણ જો એકલિંગી વનસ્પતિ હશે તો એમાં પરફલન શક્ય બનશે. પરાગરજનું પરાગાસન પર સ્થાપન કરવા માટેની ઘટના એને શું કહીશું આપણે? પરાગનયન કહીશું. જન્યુઓનું સફળતાપૂર્વક વહન, તેઓનું એકબીજાથી નજીક આવવું એ લિંગી પ્રજનનની સૌથી જટિલ ઘટના ફલન માટે જવાબદાર છે. તો તમને એમ પૂછે કે લિંગી પ્રજનનની સૌથી જટિલ ઘટના કઈ? તો તમને ફલન આન્સર આવશે. ઓકે, MCQ સિરીઝ બી છે, ટેન્શન ના લો. આ લેક્ચર પૂરો કરો એટલે તમને બીજો વિડીયો આની MCQ જ આવશે. આ નોટ્સને કડકડાટ તૈયાર કરી તો તમારે NCERT વાંચવાની બી જરૂર નહીં પડે, કારણ કે બધું NCERTનું બેઠું જ મૂકેલું છે. બસ ખાલી થોડું ટ્રિક્સ અને ટિપ્સ ને એ બધાની તમને જરૂર હોય તો તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી દેજો. બાકી નોટ્સ અગર તમારે જોઈએ તો ટેલિગ્રામમાં લિંક આપેલી છે. ટેલિગ્રામની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં. જોઈન કરી લો જલ્દી. બધાની નોટ્સ મળશે અને MCQ બી તમને ત્યાંથી જ મળી જશે.
ઓકે. ફલન, લિંગી પ્રજનન માટેની સૌથી આવશ્યક ઘટના. હવે તમને ફલન ડાયરેક્ટ નહીં પૂછાય, જન્યુ યુગ્મન કહેશે, શું કરવાના? તમને તો જન્યુ વહન અને જન્યુ જનન ખબર, જન્યુ યુગ્મન તો કહેશે આ તો નવું આવી ગયું, બટ ના, નવું નહીં જ. ફલનની જ જે પ્રક્રિયા છે એને જન્યુ યુગ્મન કહીશું. યુગ્મન એટલે જોડાણ. જન્યુ યુગ્મન એમાંથી શું બને? યુગ્મન જ. અને જે જન્યુ યુગ્મનમાંથી યુગ્મન જ બનવાની જે પ્રક્રિયા છે એને આપણે કહીશું ફલન. અસંયોગી જનન, તો માદા જન્યુ ફલન વગર વિકાસ પામીને નવો સજીવ બનાવે. જો માદા જન્યુ એ ફલનની પ્રક્રિયા કરતો નથી અને એના સિવાય જો એ વિકાસ પામીને નવો સજીવ બનાવી દે તો આપણે એને કહીશું અસંયોગી જનન. રોટીફર્સ, મધમાખી, કેટલીક ગરોળીઓ અને ટર્કી નામનું જે પક્ષી છે એ શું કરે? અસંયોગી જનન કરે. ફલનના બે પ્રકાર, બાહ્ય ફલન, અંતઃફલન. મેં કીધું હતું ફલનના બે પ્રકાર, કે બહાર ફલન થાય છે કે અંદર ફલન થાય છે, એના આધારે એના બે પ્રકાર થાય. સજીવની દેહની બહાર જન્યુનું જોડાણ થાય, એમાં થશે, પાણીમાં થશે અથવા હવામાં થશે, બે માધ્યમ જ હોય. તો જાતિઓ વચ્ચેનો અગત્યનો તાલમેલ જોવા મળે. પોતાની જાતિઓ વચ્ચે પોતાના ના હોય, એમાં જાતિ અલગ અલગ આવી જાય, એમની વચ્ચે અગત્યનો તાલમેલ. આસપાસના માધ્યમમાં જન્યુઓ મુક્ત કરે. માધ્યમ કયા? પાણી અને હવા. એમાં જન્યુ મુક્ત કરે તો જે બંને જન્યુઓનું જોડાણ થાય. અસ્થિમત્સ્ય, દેડકો અને ઉભયજીવી. દેડકોમાં તમે ટેડપોલ જોવું હશે, તમે એની આકૃતિ જોશો ને તો તમને ખબર પડી જશે. ગેરફાયદો, સંતતિઓનો ભક્ષકો દ્વારા નાશ પામવાની ક્ષમતા વધારે પડતી વધી જાય છે. એટલે જે બચ્ચું હોય એને બિચારાને બહુ જ મોટી અડચણોમાંથી પસાર થઈને મોટું બને છે, સમજ્યા? એટલે જે પાણીમાં રહેતા માછલી ને એ લોકો હોય છે એમાં તો ભક્ષકો દ્વારા ઈંડા ખવાઈ જવાની અથવા બચ્ચાને ખવાઈ જવાની સંભાવના બહુ વધી જાય છે. સજીવના દેહની અંદર જન્યુઓનું યુગ્મન થાય. કોમાં? અંતરફલનમાં. અંતરફલન તમે કરો એમાં સજીવની દેહની અંદર જન્યુઓનું યુગ્મન થાય. અંડકોષ માદા દેહમાં સર્જાય ત્યાં જ નર જન્યુ સાથે એનું જોડાણ થાય. નર જન્યુ ચલિત ફલન માટે અંડકોષ સુધી વહન પામે. નર જન્યુ કેવું હોય? ચલિત હોય, અને ફલન માટે ક્યાં? અંડકોષ સુધી એનું વહન પામે. ફૂગ, સરીસૃપ, વિહંગ, સસ્તન અને મોટાભાગની વનસ્પતિ, આમાં બધા જ પ્રાણીઓ આવી ગયા. વાત કરીએ યુગ્મનજ, તો યુગ્મનજનું નિર્માણ એક એવી ઘટના છે, એક સાર્વત્રિક ઘટના છે. અહીંથી બી ક્વેશ્ચન આવવાની સંભાવના છે. બાહ્ય ફલન, યુગ્મનજનું નિર્માણ બહાર થાય, અને અંતઃફલન તો યુગ્મનજનું નિર્માણ અંદર થાય. યુગ્મનજનો વિકાસ સજીવનું જીવનચક્ર અને પર્યાવરણ પર આધારિત. લીલ અને ફૂગ યુગ્મનજ જાડી દિવાલ ધરાવે. એટલે લીલ અને ફૂગ શું કરે? તો યુગ્મનજની જે દિવાલ હોય એકદમ જાડી દિવાલ ધરાવે. તો આ જાડી દિવાલ ધરાવવાનું કારણ શું? તો શુષ્કતા અને ઈજા સામે રક્ષણ આપે. જેટલી જાડી દિવાલ, આપણે ઘરની જેટલી જાડી દિવાલ બનાવીશું, જેટલી સારી દિવાલ બનાવીશું એટલે આપણને રક્ષણ મળશે. એક જ ઈંટથી ડાયરેક્ટ સિમેન્ટ વિમેન્ટ લગાવ્યા વગર જ ઈંટો ગોઠવી દીધી તો શું થશે? પડશે ને તો ધમ દઈને તમારી પર પડી જશે. યુગ્મનજ એક પેઢીથી બીજી પેઢી વચ્ચે સાતત્યતા જાળવી રાખવા માટે અત્યંત જીવંત કડી છે. મતલબ જ્યારે આપણે કહીએ છીએ કે ભાઈ લિંગી પ્રજનન થાય છે તો આપણા એકમ કોષ આપણા સજીવની જેમ કે કોઈ દિવાલ બનાવવા માટે એનો મુખ્ય એકમ કયો જોઈએ? તો આપણને ઈંટ જોઈએ. તો આપણા શરીરને બનાવવા માટે મુખ્ય એકમ આપણે કોષ ના જોઈએ, યુગ્મનજ જોઈએ. જોઈ લો અહીંયા, લિંગી પ્રજનન દર્શાવતા સજીવનું જીવન એક કોષ તરીકે યુગ્મનજથી જ શરૂ થાય. એટલે કોષ બી શેમાંથી બને? યુગ્મનજમાંથી જ બને, સમજ્યા? ભ્રૂણ જનન, યુગ્મનજમાંથી ભ્રૂણના નિર્માણની પ્રક્રિયા. જન્યુમાંથી ફલન થયું, ફલનમાંથી યુગ્મનજ બન્યો, જન્યુ વહન થઈને યુગ્મનજ, અને યુગ્મનજમાંથી હવે શું બન્યું? ભ્રૂણ. યુગ્મનજ કોષ વિભાજન અને કોષ વિભેદન એનું થાય તો જ ભ્રૂણ બને. તો કોષ વિભાજન કોને કહીશું? તો કોષોની સંખ્યા જેમાં વધે એને કોષ વિભાજન, અને કોષ વિભેદન એટલે કોષોની સમૂહ રૂપાંતરણોમાંથી પસાર થઈને પેશી અંગો રચી સજીવનું નિર્માણ કરે. યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર કે બહાર થાય છે, કે બચ્ચાને જન્મ આપે છે કે ઈંડા મૂકે છે, એના આધારે એના બે પ્રકાર પડે. અંડપ્રસવી, અપ્રત્યપ્રસવી. અંડપ્રસવી ઈંડા મૂકે, કેલ્શિયમયુક્ત કવચથી આવરિત ઈંડું મૂકે એનું કવચ તમે જોયું હશે, અને એમાંથી બચ્ચું બહાર આવે. જ્યારે એને સેવન કરે એનું તો બચ્ચું બહાર આવે. માદા દેહમાં અપત્યપ્રસવીમાં એવું ના હોય. અપત્યપ્રસવીમાં ડાયરેક્ટ અંદર પેટમાં જ અથવા જે એનું ગર્ભાશય હોય એમાં જ સજીવનું નિર્માણ થઈ જાય, અને ત્યારબાદ દેહની બહાર એનો પ્રસવ થાય, અમુક એનો વિકાસ થાય પછી. તરુણની ઉત્તરજીવિતતાની તકો અપ્રત્યપ્રસવી કરતાં, અપ્રત્યપ્રસવીમાં વધારે હોય અંડપ્રસવી કરતાં.
એટલે શું કહે છે કે તરુણની ઉત્તરજીવિતતા. અંડપ્રશ્વી હોય ને એમાં તમે છે ને બચ્ચું તમારું મરી બી શકે છે, અંડું ફૂટી બી શકે છે, પણ અપત્ય પ્રસવીમાં એવું ના થઈ શકે. કેમ? કારણ કે એનો જે વિકાસ છે, એનો જે મેઇન વિકાસ છે એ તો તમારું ગર્ભાશયમાં જ થઈ જાય છે. એટલે એમાં શું છે, ઉત્તરજીવિતતાની તકો સૌથી વધારે કોનામાં હોય? અપત્ય પ્રસવીમાં હોય. આગળ વાત કરીએ વનસ્પતિમાં. જ્યારે સ્ત્રી કેસર વનસ્પતિ સાથે જોડાયેલ હોય, યુગ્મનજ અને અંડક, યુગ્મનજનો વિકાસ થાય ભ્રૂણમાં અને અંડકનો વિકાસ થાય બીજમાં. બીજ શું કરે? તો અનુકૂળ પરિસ્થિતિમાં અંકુરણ પામીને નવી વનસ્પતિ સર્જે. બીજ તો તમને ખબર જ છે, બીજાશય એનો વિકાસ થાય આગળ અને એમાં ફળ બને. આસપાસ જાડી દિવાલ ધરાવે એને કહીશું આપણે ફલાવરણ. ફલાવરણ શું કરે? તો ફળનું રક્ષણ આપે. તમે જોયું હશે ને કે ફળની આસપાસ તમને એ જોવા મળતી હશે, અમુક દિવાલ જોવા મળતી હશે એને રક્ષણ આપતું. જેમ કે ચીકુ છે તો ચીકુ પર છોડું તમને જોવા મળશે. પછી એ રીતે તરબૂચ છે તો તરબૂચ પર એટલું આમ ગઢ્ઢા જેવું દેખાશે, તો એને ટપ ટપ કરો તો આ ટપ ટપ અવાજ આવે, એવી હાલત હોય. હવે આપણે જોઈએ એનસીઆરટી ડાયાગ્રામ. ધી એનસીઆરટી ડાયાગ્રામ કેમ જોવા પડે? અરે યાર, એનસીઆરટી ડાયાગ્રામમાંથી તમને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછે છે કે ભાઈ આને તમે શું કહેશો? એસપી એક્ઝામ્પલ આપી દીધું અને તમને પૂછે કે આને શું કહેશો, તો શું કરવાના? એનસીઆરટી ડાયાગ્રામ બી એકવાર જોઈ લો, કામ આવી જશે. પહેલો ડાયાગ્રામ આપણને આપ્યો છે એ આ છે, બટ મેં આને બી જોઈન કરી દીધો છે. જ્યારે સમજન્યુઓનું જોડાણ થાય ને એ પ્રકારની પ્રક્રિયા છે આ. તો તમને આ પૂછે કે આ કયા પ્રકારના જન્યુઓનું જોડાણ થાય છે, તો આનો જવાબ આવશે સમજન્યુ. એક ક્વેશ્ચન મેં જ બનાવીને આપી દીધો તમને. ઓકે, આગળ જો એક કોષી સજીવ યીસ્ટમાં કલિકા સર્જન. આ જે આકૃતિ છે યીસ્ટમાં કલિકા સર્જનની છે, અને આ જે આકૃતિ છે આ તો તમને આવડી જાય યાર, અમીબામાં દ્વિભાજન. બે આકૃતિ સિમ્પલ હતી. પછી અલિંગી પ્રજનનની રચના. ક્લેમિડોમોનાસમાં ચલ બીજાણુ, પેનિસિલિયમના કણી બીજાણુ, હાઇડ્રામાં કલિકા સર્જન અને વાદળીમાં અંતઃકલિકા. તમને ડાયરેક્ટ ચિત્ર આપે ને કે આમાં કયું પ્રજનન થાય છે બતાવો. ચિત્ર તમને ખબર હોવી તો તમને ખબર પડે. જેમ કે આનું ચિત્ર આપી દીધું તમે તો કહો ભાઈ આ શું છે, ખબર હોવી જોઈએ ને. અને ક્લેમિડોમોનાસ કહેવાય, ક્લેમિડોમોનાસનું ચલ બીજાણુ. પછી આવૃત બીજધારીમાં વાનસ્પતિક પ્રજનનની રચના જોઈએ તો બટાકામાં આંખ, આદુમાં ગાંઠામૂળી, રામબાણમાં પ્રકલિકા, પાનફૂટીમાં પર્ણકલિકા અને જળકુંભીમાં ભૂસ્તારિકા. તમને આકૃતિ જોઈને ખબર પડી જવી જોઈએ કે કોનામાં કયું આવે. જન્યુના પ્રકારો. સમજન્યુ એટલે એક જ જેવા જન્યુ દેખાય, આનું જોડાણ આપણે આગળ જોઈએ જ. પછી આ વિષમજન્યુ, આ ફ્યુકસ લીલ છે, આ ફ્યુકસ લીલ છે એના ક્લેડોફોરા લીલ અને હોમોસેપિયન્સના વિષમજન્યુ છે. અંડકોષ છે ને આ શુક્રકોષ છે. ખબર પડી? હવે વાત કરીએ સજીવોમાં જાતીયતા, એટલે પ્રાણીઓમાં જાતીયતા અને વનસ્પતિમાં. તો પ્રાણીઓમાં જો આ એકલિંગી છે, આ આટલે લગી એકલિંગી, વંદામાં એકલિંગી. પછી વાત કરીએ દ્વિલિંગી પ્રાણી, અળસિયું દ્વિલિંગી. બંને લિંગો એક જ જોડે છે. જો આનું અંડપિંડ અને શુક્રપિંડ એક જ જોડે છે. પછી વાત કરીએ એક સદની વનસ્પતિ કારા. આ એક વનસ્પતિ છે જેનું નામ કારા છે, એટલે એક સદની વનસ્પતિ છે. દ્વિસદની વનસ્પતિ માર્કેન્શિયા અને દ્વિલિંગી પુષ્પ શક્કરિયું. આ જે પુષ્પ છે એ શક્કરિયાનું છે, જે દ્વિલિંગી પુષ્પ છે. જુઓ દ્વિલિંગી મતલબ તમને દ્વિલિંગી વનસ્પતિનું ઉદાહરણ પૂછે તો તમે શક્કરિયાનું ઉદાહરણ આપી શકો. મેં તમને આગળ એટલે બધા ઉદાહરણ આપી દીધા. આ માર્કેન્શિયા એ દ્વિસદની વનસ્પતિ છે. દ્વિસદની એટલે એકલિંગી વનસ્પતિ છે. ખબર પડી જવી જોઈએ તમને. હવે આ કઈ વનસ્પતિ છે? સી. તો એક સદની વનસ્પતિ કારા. એક સદની એટલે દ્વિલિંગી. ઓકે, આગળ વાત કરીએ તો કોષ્ટક. આ કોષ્ટક કરી દેજો યાર, કરી દેજો. 110% કરી દેજો, 100% કરી દેજો. હું તમને જે MCQ આપીશ ને એમાં જોજો આ વાળા ક્વેશ્ચન્સ વધારે પ્રમાણમાં પૂછાય છે. મતલબ આમાંથી બનાવીને એવું પૂછે કે ઓફિલોગ્લોસમમાં કેટલા ચલો જન્યુ માતૃકોષની રંગસૂત્રોની સંખ્યા બતાવો. તો તમને આ ખબર હોય કે 630 તો જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા છે. તો તમે આનો જવાબ ડબલ કરીને અહીંયા આપી શકો. તમને એવું નહીં પૂછે કે 630 છે તો આ કેટલા થશે, એમ નહીં કરાય. તમને ડાયરેક્ટ કહેશે કે મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા બતાવો, મનુષ્યમાં જન્યુ માતૃકોષમાં રંગસૂત્રોની સંખ્યા બતાવો. તો તમારે એને યાદ રાખવું પડે. ઓકે, અને આ તો એનસીઆરટીમાં 4 વાર ડાયાગ્રામમાં પૂછાયેલો છે, 4 વાર. જોઈ લો પ્રીવિયસ યર પેપર ઉઠાવીને. એસ અને પી તમને પૂછે છે તો એસ શું છે? એસ શું છે?
બીજ છે, એસ બીજ છે અને પી રક્ષણાત્મક ફલાવરણ છે. એસ બીજ છે, રક્ષણાત્મક ફલાવરણ છે. એસ બીજ છે, રક્ષણાત્મક ફલાવરણ અને એસ બીજ છે અને રક્ષણાત્મક ફલાવરણ. તો આ સાથે આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. 35 મિનિટમાં મેમ આખું ચેપ્ટર ભણાવી દીધું છે. તો વિડીયોને અહીંયા એન્ડ કરીએ. જો તમને આ ચેપ્ટરની નોટ્સ જોઈતી હોય તો તમે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જોઈન કરીને ફટાફટ નોટ્સ લઈ લો, વાંચી કાઢો અને સાંજે આઈ થિંક 5 યા 6 વાગ્યાની આસપાસ આપણે આ વિડીયોની MCQ સિરીઝ જોવાના છીએ. તો MCQ માટે ફટાફટ આ નોટ્સને તમે વાંચી લો, એકવાર રિવિઝન કરી લો અને ત્યારબાદ જે MCQ સેશન આવશે અને તમે જોઈન કરીને એમાં તમે કેટલા સાચા પડ્યા એવી કમેન્ટ મને કરી દેજો. તો જો કંઈ ચેપ્ટરમાં ના સમજાયું હોય તો મને કમેન્ટ કરીને પૂછી લેજો. બાકી ચેપ્ટરને આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ જો તમને પસંદ પડ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય હિન્દ, બાય બાય.